હરિદ્વારમાં ગંગા નદીમાં ડૂબકી લગાવીને ભૂલથી થઈ ગયેલા બધા પાપ ધોઈ નહીં ખાતા આપણે. ને હવે જાણો હરિદ્વારમાં આવેલ પાયલોટ બાબાના મંદિરે પણ પેટમાં ઉંદેડા કૂદકા મારતા હતા. આપણે પૂગી ગયા હોટલના ડાઇનિંગ હોલમાં. શાબાશ બેટા. જેને બહુ ગરમી લાગતી હતી તો ગેંગસ્ટર બનીને આવી ગયા હતા. આપણે રહ્યા સીધા માણસ ફૂલ પ્રોફેશનલમાં હો. ગમે એ રાજ્યમાં આવ્યા જાવ પણ ગુજરાતી ડીશ વગર ન હાલો તો આપણે થાબડી લીધું ગુજરાતી. પેટના ઉંદેડાઓને શાંત કરીને વળી પાછા નીકળી ગયા છે હરિદ્વારના રસ્તા ઉપર ને પૂગી ગયા પાયલોટ બાબાના મંદિરે. આ મંદિરની સ્થાપના કરનાર મહારાજ ઇન્ડિયન આર્મીમાં હતા ને હારે પાછા પાયલોટ હતા એટલે આ મંદિરનું નામ પડ્યું છે પાયલોટ મંદિર. હરિદ્વાર આવો તો એકવાર આ મંદિરની મુલાકાત અચૂક કરજો, બહુ જોવા જેવું છે અહીંયા. સત્યાગ્રહ કરતા ગાંધીજી અને સ્વતંત્ર સેનાની હારે ભારત માતાની મૂર્તિ રાખેલી છે અહીંયા અંદર સોમનાથ મહાદેવનું મંદિર બનાવેલું છે. દ્વાદશ જ્યોતિર્લિંગ એટલે ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગ અહીં બનાવેલા છે. આ છે સ્વામી સોમનાથ ગિરિજી જેને પાયલોટ બાબા તરીકે ઓળખાય છે. હનુમાનની હારે શ્રીરામ અને સીતાજીની મૂર્તિ એ મસ્તીની રાખેલી છે. શેષનાગ ઉપર વિષ્ણુ ભગવાન છે પણ પાણી થોડું ખોકાઈ ગયું છે. કૈલાસ પર્વત ઉપર બેઠેલા શંકર પાર્વતીજીને દર્શન થઈ જાય છે. આ બે માતાજી ક્યાં છે એ ઓળખાણ ન પડે પણ આપણે તો જે માગવું હતું એ માગી લીધું. આવી લાંબી લાંબી લોબીમાં હેલા જઈશું એટલે આવી પર્યુના દર્શન થઈ જાય છે. નાનો કાનુડો ગાડામાં લાકડા લઈને જાય છે ને મોટો કાનુડો અર્જુનનો સારથી બનીને યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરવા જાય એ જોવા મળી જાય છે. આપણે લઈ લીધી સેલ્ફી વાંસળી વગાડતા કાનુડા આઈ 3-4 માળ જેવડી મહાદેવની ગગનચુંબી મૂર્તિ અહીં રાખેલી છે. મૂર્તિ આવડી હોય તો મહાદેવનો વાહન પોઠિયો તો મોટો જોઈએ જ ને. મોટા જબરા ઝાડવા હેઠળ બુદ્ધ ભગવાન આવે હું બેઠા હોય એવી ફિલિંગ આવે તમને અહીંયા. ને કેટલાય બધા ઋષિ મુનિઓ તમને ભારતની જૂની સંસ્કૃતિ યાદ અપાવી દે છે. છેલ્લે જોઈ લો પાયલોટ બાબાનો ફોટો ભારતીય સેના હારે. હાલો તો હરિદ્વારના આવા નવા બ્લોગ જો ફોલો કરતા જઈશો તમે.